Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ 1માં મોડ્યુલ 14ની અંદર હિસાબી પ્રક્રિયાઓ અને આખરી હિસાબો તૈયાર કરવા વિશે અભ્યાસ કરીશું. હિસાબી પ્રક્રિયા 2. અગાઉના મોડ્યુલમાં આપણે વ્યવહારોના પ્રકારો, હિસાબી સમીકરણના મૂળભૂત સિદ્ધાંતો, વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર અને હિસાબી સમીકરણની ઉદાહરણ દ્વારા સમજૂતી વિશે ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે નંબર 1 દ્વિનોંધી નામા પદ્ધતિના મૂળભૂત પાસાઓ અને વ્યવહારોનું સ્વરૂપ, નંબર 2 દ્વિનોંધી નામા પદ્ધતિની વિશેષતાઓ, નંબર 3 દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયાના તબક્કાઓ, નંબર 4 વ્યવહારોની બેવડી અસર, નંબર 5 ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો વિશે ચર્ચા કરીશું. દ્વિનોંધી નામા પદ્ધતિના મૂળભૂત પાસાઓ અને વ્યવહારોનું સ્વરૂપ. દ્વિનોંધી નામા પદ્ધતિને સમજતા પહેલાં ચાલો આપણે આ સંદર્ભમાં અન્ય કેટલાક મૂળભૂત પાસાઓ જાણીએ. કોઈપણ ધંધાકીય એકમના હિસાબોના ચોપડામાં ફક્ત આર્થિક અને ધંધાને લગતા વ્યવહારો જ નોંધવામાં આવે છે. કોઈ વ્યક્તિગત વ્યવહારો નોંધવામાં આવતા નથી. હિસાબોના ચોપડામાં વ્યવહારો નોંધવા માટે ચોક્કસ શરતો છે. આ શરતો જોઈએ. 1. તે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ. કોઈ વ્યક્તિગત વ્યવહાર નોંધવામાં આવતો નથી. નંબર 2. તે ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ. નંબર 3. ધંધાકીય વ્યવહાર રોકડ અથવા ઉધારના સ્વરૂપમાં હોઈ શકે છે. 4. ધંધાકીય વ્યવહાર બાહ્ય અથવા આંતરિક હોઈ શકે છે. ટૂંકમાં, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે રોકડેથી અથવા શાખ પર ધંધાના ઉત્પાદનો એટલે કે માલ સેવાઓની આપ-લે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં કોઈપણ વ્યવહારની બે અસરો નોંધવામાં આવે છે. અલગ અસ્તિત્વના ખ્યાલ મુજબ માલિક અને ધંધો અલગ અલગ અસ્તિત્વ છે. આમ, વ્યવહાર માલિક અને ધંધા વચ્ચે અને ત્રીજા પક્ષકાર અને ધંધા વચ્ચે થઈ શકે છે. આ વ્યવહારો જુદી જુદી રીતે થાય છે. ચાલો આપણે આ વ્યવહારોનું સ્વરૂપ જોઈએ. કોઈપણ વ્યવહારને કારણે નંબર 1 એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી લાભ મેળવે છે અથવા મિલકતો અને જવાબદારીઓમાં વધારો અથવા ઘટાડો થાય છે. 3. આવકની વસૂલાત અને ખર્ચની ચૂકવણી થાય છે. આવા તમામ વ્યવહારોની દ્વિનોંધી નામા પદ્ધતિ હેઠળ બે હિસાબી અસરો હશે. પ્રથમ અસર ઉધાર અસર અને બીજી અસર જમા અસર તરીકે નોંધવામાં આવે છે. ઉધાર અને જમા અસરોના સરવાળો હંમેશા સમાન રહે છે. આનો અર્થ એ છે કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં બે ખાતાઓને એક સરખી અસર થાય છે. જો બે કરતાં વધુ ખાતાઓને અસર થાય તો ઉધાર નોંધનો સરવાળો જમા નોંધના સરવાળા જેટલો હોવો જોઈએ. કોઈપણ દિવસના અંતે ઉધાર રકમનો કુલ સરવાળો અને જમા રકમનો કુલ સરવાળો એક સમાન રહેશે. દ્વિનોંધી નામા પદ્ધતિની વિશેષતાઓ તેની બેવડી અસર સમજાવે છે. ચાલો આપણે આ વિશેષતાઓ જોઈએ. દ્વિનોંધી નામા પદ્ધતિની વિશેષતાઓ. નંબર 1 ધંધાના દરેક અને દરેક વ્યવહારની નોંધ કરવામાં આવે છે. 2 તેમાં બેવડી હિસાબી અસર છે. મૂલ્ય મેળવવું અને મૂલ્ય આપવું. 3 ઉધાર જમાના નિયમોનું પાલન થાય છે.
આમ દરેક વ્યવહાર માટે હિસાબોના ચોપડામાં 2 અસરો નોંધવામાં આવે છે. 4. ઉધાર અને જમાના સરવાળા સરખા હોવાને કારણે તે ગાણિતિક ચોકસાઈ સ્થાપિત કરે છે. દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયા ચોક્કસ ક્રમમાં થવી જોઈએ. તેમાં સુવ્યાખ્યાયિત તબક્કાઓ છે. ચાલો દ્વિનોંધી નામા પદ્ધતિના વધુ સારા જ્ઞાન માટે આ તબક્કાઓ સમજીએ. દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયાના તબક્કાઓ. દ્વિનોંધી નામા પદ્ધતિને હિસાબી પદ્ધતિની વૈજ્ઞાનિક અને સંપૂર્ણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિનો પ્રારંભિક તબક્કો વ્યવહારોને આમનોંધના ચોપડામાં નોંધવાનો અને અંતિમ તબક્કો વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો છે. આ પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી છે અને આ તબક્કાઓ નીચે મુજબ છે. 1. પ્રથમ તબક્કો વ્યવહારોને આમનોંધના ચોપડામાં નોંધવાનો છે. 2. બીજો તબક્કો સંબંધિત ખાતાઓમાં વ્યવહારોની ખતવણી કરવાનો અને બધા ખાતાઓની આખરની બાકી શોધીને આખર બાકીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે, જેને કાચું સરવૈયું કહેવામાં આવે છે. 3. ત્રીજા તબક્કામાં વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વ્યવહારોની બેવડી અસર. ચાલો હવે આપણે ઉદાહરણની મદદથી દ્વિનોંધી નામા પદ્ધતિમાં વ્યવહારોની બેવડી અસરને સમજીએ. ઉદાહરણ 1. શ્વેતાના આપેલા ધંધાકીય વ્યવહારો માટે બેવડી અસરો સમજાવો. ક્રમ અને વ્યવહાર. નંબર 1. શ્વેતાએ ₹5 લાખની મૂડી લાવી ધંધો શરૂ કર્યો. નંબર 2. બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું અને ₹1,50,000 બેંક ખાતામાં જમા કરાવ્યા. નંબર 3. ધવલ પાસેથી ₹40,000નો માલ ખરીદ્યો. નંબર 4. પંકજને ₹50,000નો માલ વેચ્યો. નંબર 5. રમેશને ₹25,000નો માલ રોકડેથી વેચ્યો. નંબર 6. કોમલ પાસેથી ₹20,000નો માલ રોકડેથી ખરીદ્યો. નંબર 7. ₹2,900 ભાડું ચૂકવ્યું. નંબર 8. ₹500 મજૂરી ચૂકવી. નંબર 9. ₹1,500 પગાર ચૂકવ્યો. નંબર 10. પંકજે ₹50,000નો ચેક આપ્યો. 11. ધવલને ₹40,000નો ચેક આપ્યો. હવે શ્વેતાના ચોપડામાં વ્યવહારોની બેવડી અસર આપણે તપાસીશું. ક્રમ, વિગત અને સમજૂતી. વ્યવહાર નંબર 1. શ્વેતા ₹5 લાખ રોકડમાં મૂડી લાવી ધંધો શરૂ કર્યો. પહેલી અસર, ધંધામાં રોકડ આવે છે. અસર રોકડ ખાતામાં થશે. બીજી અસર, માલિક દ્વારા મૂડી લાવવામાં આવી, તેથી મૂડીમાં વધારો થાય છે. આની અસર માલિકના મૂડી ખાતામાં થશે. વ્યવહાર નંબર 2. બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું અને ₹1,50,000 બેંક ખાતામાં જમા કરાવ્યા. પહેલી અસર, બેંક લેનાર છે. અસર બેંકના ખાતામાં થશે. બીજી અસર, રોકડ જાય છે. અસર રોકડના ખાતામાં થશે. વ્યવહાર નંબર 3. ધવલ પાસેથી ₹40,000નો માલ ખરીદ્યો. પહેલી અસર, માલ આવે છે. અસર ખરીદ ખાતામાં થશે. બીજી અસર, ધવલ આપનાર છે. અસર ધવલના ખાતા પર થશે. વ્યવહાર નંબર 4. પંકજને ₹50,000નો માલ વેચ્યો. પહેલી અસર, પંકજ લેનાર છે. અસર પંકજના ખાતામાં થશે. બીજી અસર, માલ જાય છે. અસર વેચાણ ખાતામાં થશે. વ્યવહાર નંબર 5. રમેશને ₹25,000નો માલ રોકડેથી વેચ્યો. પહેલી અસર, રોકડ આવે છે. અસર રોકડ ખાતામાં થશે. બીજી અસર, માલ જાય છે. અસર વેચાણ ખાતામાં થશે. વ્યવહાર નંબર 6. કોમલ પાસેથી ₹20,000નો માલ રોકડેથી ખરીદ્યો. પ્રથમ અસર, માલ આવે છે. અસર ખરીદ ખાતામાં થશે. બીજી અસર, રોકડ જાય છે. અસર રોકડ ખાતામાં થશે. વ્યવહાર નંબર 7. ₹2,900 ભાડું ચૂકવ્યું. પહેલી અસર, ભાડું ચૂકવવાથી ખર્ચ થશે, એટલે કે ખર્ચ ચૂકવ્યો. અસર ભાડા ખાતામાં થશે. અને બીજી અસર,
રોકડ જાય છે, અસર રોકડ ખાતામાં થશે. વ્યવહાર નંબર 8, ₹500 મજૂરી ચૂકવી. પહેલી અસર ખર્ચ ચૂકવ્યો છે, અસર મજૂરી ખાતામાં થશે. બીજી અસર રોકડ જાય છે, અસર રોકડ ખાતામાં થશે. વ્યવહાર નંબર 9, ₹1500 પગાર ચૂકવ્યો. પહેલી અસર પગાર ચૂકવ્યો છે એટલે કે ખર્ચ ચૂકવ્યો, અસર પગારના ખાતામાં થશે. બીજી અસર રોકડ જાય છે એટલે અસર રોકડના ખાતામાં થશે. વ્યવહાર નંબર 10, પંકજે ₹50,000નો ચેક આપ્યો. પહેલી અસર બેંક લેનાર છે, અસર બેંકના ખાતામાં થશે. બીજી અસર પંકજ આપનાર છે, અસર પંકજના ખાતામાં થશે. વ્યવહાર નંબર 11, ધવલને ₹40,000નો ચેક આપ્યો. પહેલી અસર ધવલ લેનાર છે, અસર ધવલના ખાતામાં થશે. બીજી અસર બેંક આપનાર છે, અસર બેંકના ખાતામાં થશે. આમ ધંધાકીય વ્યવહારોની બેવડી અસર સમજ્યા પછી હવે આપણે ખાતાના પ્રકારો વિશે માહિતી મેળવીશું. ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો. ધંધામાં અમુક મિલકતો, માલ અને વ્યક્તિઓને લગતા ઘણા વ્યવહારો થયા છે. ઉદાહરણ તરીકે, શ્રીમાન એક્સ કંપનીના ગ્રાહક છે અને તેઓ સરેરાશ અઠવાડિયામાં એક વ્યવહાર કંપની સાથે કરે છે. શ્રીમાન એક્સ સાથે થયેલા વ્યવહારોનો સારાંશ એક જગ્યાએ ઉપલબ્ધ હશે અને તે જગ્યા એટલે શ્રીમાન એક્સનું ખાતું. આમ એક વર્ષ દરમિયાન શ્રીમાન એક્સ સાથે આશરે 50 વ્યવહારો થયા હોય તો શ્રીમાન એક્સનું ખાતું એ દરેક અલગ વ્યવહારોનો સારાંશ છે. આ વ્યવહારોની શ્રીમાન એક્સના ખાતાની ઉધાર બાજુ અથવા જમા બાજુ નોંધ થઈ શકે છે. વર્ષ દરમિયાન શ્રીમાન એક્સ સાથે થયેલા વ્યવહારોનો સારાંશ એક્સનું ખાતું તૈયાર કરીને ઉપલબ્ધ થશે. અહીં એક્સનું ખાતું વ્યક્તિગત ખાતું છે કારણ કે શ્રીમાન એક્સ સાથે થયેલા વ્યવહારો વિશેની માહિતી દર્શાવે છે. માલ, આવક, ખર્ચ, મિલકતો અને જવાબદારીઓ વગેરે માટે વ્યવહારો થઈ શકે છે અને તેમના સંબંધિત ખાતા હિસાબોના ચોપડામાં હશે. એક વિજ્ઞાન હોવાને કારણે હિસાબશાસ્ત્રના પણ નિયમો હોય છે અને આ નિયમોના આધારે ખાતાઓને 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ખાતાના પ્રકારોની સ્પષ્ટતા તમને હિસાબી અસરો સારી રીતે સમજાવવામાં મદદ કરશે. ચાલો આપણે ખાતાનું વર્ગીકરણ જોઈએ. નંબર 1, વ્યક્તિગત ખાતાઓ, પર્સનલ અકાઉન્ટ્સ. આનું નામ જ આ ખાતાનો અર્થ સમજાવે છે. વિવિધ કુદરતી વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિઓનો વ્યક્તિગત ખાતાઓમાં સમાવેશ થાય છે. આ ખાતાઓમાં વ્યક્તિઓ, ભાગીદારી પેઢી, કંપનીઓ, સરકારી મંડળીઓ, દેવાદારો, લેણદારો, બેંક, મૂડી અને ઉપાડ ખાતું વગેરેનો સમાવેશ થાય છે. રમેશનું ખાતું, પરેશનું ખાતું, સીમાનું ખાતું એ કુદરતી વ્યક્તિઓના વ્યક્તિગત ખાતાઓ છે. બીની પેઢીનું ખાતું, એક્સની કંપની લિમિટેડનું ખાતું, રાધા સહકારી સ્ટોર્સનું ખાતું કૃત્રિમ વ્યક્તિઓના ખાતાઓ છે. વ્યક્તિગત ખાતું તૈયાર કરવાનો મુખ્ય હેતુ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી લેવાની અથવા તેમને ચૂકવવાની બાકી રકમ જાણવાનો છે. સામાન્ય રીતે વ્યક્તિગત ખાતાઓ પાકા સરવૈયામાં કાં તો જવાબદારીઓ બાજુ અથવા મિલકતો બાજુ દર્શાવવામાં આવે છે. નંબર 2, બિન વ્યક્તિગત ખાતાઓ, ઇમ્પર્સનલ અકાઉન્ટ્સ. આ ખાતાઓમાં મશીનરી ખાતું, ફર્નિચર ખાતું, રોકાણ ખાતું, ભાડા ખાતું, પગાર ખાતું, રોકડ ખાતું, વ્યાજ ખાતું, કમિશન ખાતું વગેરે જેવા અન્ય તમામ બિન વ્યક્તિગત ખાતાઓનો સમાવેશ થાય છે. બિન વ્યક્તિગત ખાતાઓને 2 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 1, માલ મિલકતના ખાતાઓ, રિયલ અકાઉન્ટ્સ અને 2, ઉપજ ખર્ચના ખાતાઓ, નોમિનલ અકાઉન્ટ્સ. માલ મિલકત ખાતાઓ, રિયલ અકાઉન્ટ્સ. આ ખાતાઓ ધંધાકીય એકમની દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, દાખલા તરીકે દેવાદારો અને બેંક ખાતા સિવાય
સાથે સંબંધિત છે. મશીનરી, ફર્નિચર, રોકાણો, સ્ટોક, હાથ પર રોકડ, જમીન મકાન એ દ્રશ્ય મિલકતોના ઉદાહરણો છે. અદૃશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો મુખ્ય હેતુ સંબંધિત હિસાબી વર્ષના અંતે તેમની બાકી રકમ જાણવાનો છે. સામાન્ય રીતે માલ મિલકત ખાતાઓ પાકા સરવૈયામાં મિલકતો બાજુ દર્શાવવામાં આવે છે. બ. ઉપજ ખર્ચ ખાતાઓ. આ એવા ખાતાઓ છે જ્યાં ધંધામાં મળતી રોજબરોજની આવક અને નિયમિત રીતે ચૂકવવામાં આવતા ખર્ચના વ્યવહારો નોંધવામાં આવે છે, જે મહેસૂલી સ્વરૂપના હોય છે. આ ખાતાઓમાં ચૂકવેલ ભાડું, મળેલ ભાડું, ચૂકવેલ કમિશન, મળેલ કમિશન, ચૂકવેલ વ્યાજ, મળેલ વ્યાજ આ વસ્તુઓ ખર્ચ તેમજ આવકના સ્વરૂપમાં હોઈ શકે છે. ચૂકવેલ મજૂરી, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું વગેરેનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો મુખ્ય હેતુ પેઢી દ્વારા કમાયેલ નફો કે થયેલ નુકસાન નક્કી કરવાનો છે. તમામ ઉપજ ખર્ચના ખાતાઓ નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવે છે. મહત્વપૂર્ણ નોંધ: ઉપજ ખર્ચ ખાતામાં એટલે કે નોમિનલ અકાઉન્ટ્સ ચૂકવવાના બાકી ખર્ચા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, અગાઉથી ચૂકવેલ ખર્ચા પ્રીપેડ એક્સપેન્સીસ અથવા મળવાની બાકી આવક અક્રૂડ ઇન્કમ જેવા ઉપસર્ગ પ્રિફિક્સ અથવા પ્રત્યય સ્યુફિક્સ ઉમેરવામાં આવે છે. તો તે વ્યક્તિગત ખાતું પર્સનલ અકાઉન્ટ ગણાશે. તે પાકા સરવૈયામાં દર્શાવાશે. ચાલો આપેલા ખાતાઓમાંથી ખાતાના પ્રકારને ઓળખવા માટે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. ક્રમ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને તેની અસર, સમજૂતી. નંબર 1. ખરીદ ખાતું, માલ મિલકતનું ખાતું, ધંધામાં માલ આવે છે. નંબર 2. સ્ટોક ખાતું, માલ મિલકત ખાતું, માલનો સ્ટોક ધંધાની મિલકત છે. નંબર 3. વેચાણ ખાતું, માલ મિલકત ખાતું, માલનું વેચાણ ધંધામાંથી માલ જાય છે. 4. મજૂરી ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 5. આવક માલ ગાડા ભાડું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 6. જાવક માલ ગાડા ભાડું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 7. આગથી નાશ પામેલ માલ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનું નુકસાન છે. 8. ખરીદ પરત ખાતું, માલ મિલકત ખાતું, ધંધામાંથી માલ જાય છે. વેચાણ પરત ખાતું, માલ મિલકતનું ખાતું, ધંધામાં માલ આવે છે. 10. પગાર ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 11. ભાડા ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 12. વ્યાજ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 13. મળેલ કમિશન ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની આવક છે. 14. ચૂકવેલ કમિશન ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 15. ગાલખાદ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનું નુકસાન છે. અને 16. ઘસારા ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો બિનરોકડ ખર્ચ છે. 17. જાહેરાત માટે આપેલ માલ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 18. આપેલ વટાવ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 19. મળેલ વટાવ ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાની આવક છે. 20. લીધેલી લોન પરનું વ્યાજનું ખાતું, ઉપજ ખર્ચ ખાતું, તે ધંધાનો ખર્ચ છે. 21. મૂડી ખાતું, વ્યક્તિ ખાતું, મૂડી માલિક દ્વારા ધંધાને પૂરી પાડવામાં આવે છે. 22. ઉપાડ ખાતું, વ્યક્તિ ખાતું, માલિક દ્વારા ધંધામાંથી રકમ ઉપાડવામાં આવે છે. ઉપાડને કારણે મૂડીમાં ઘટાડો થાય છે. 23. ગુજરાત યુનિવર્સિટી ખાતું, વ્યક્તિનું ખાતું, ગુજરાત યુનિવર્સિટી કૃત્રિમ વ્યક્તિ છે. 24. મિનેસનું ખાતું, વ્યક્તિ ખાતું, મિનેસ કુદરતી વ્યક્તિ છે. 25. પ્રેમ એન્ડ
કંપની લિમિટેડનું ખાતું વ્યક્તિ ખાતું પ્રેમ એન્ડ કંપની લિમિટેડ કૃત્રિમ વ્યક્તિ છે. 26. રાજપથ ક્લબનું ખાતું વ્યક્તિનું ખાતું રાજપથ ક્લબ એક કૃત્રિમ વ્યક્તિ છે. 27. દેવાદારોનું ખાતું વ્યક્તિનું ખાતું કૃત્રિમ અને કુદરતી વ્યક્તિઓનો સમૂહ છે. 28. લેણદારોનું ખાતું વ્યક્તિનું ખાતું કૃત્રિમ અને કુદરતી વ્યક્તિઓનો સમૂહ. 29. એસબીઆઈનું ખાતું વ્યક્તિ ખાતું એસબીઆઈ કૃત્રિમ વ્યક્તિ છે. 30. અગાઉથી ચૂકવેલ ભાડું વ્યક્તિનું ખાતું કૃત્રિમ અથવા કુદરતી વ્યક્તિઓ હોઈ શકે છે. 31. ચૂકવવાનું બાકી પગાર વ્યક્તિ ખાતું કૃત્રિમ અથવા કુદરતી વ્યક્તિ હોઈ શકે છે. 32. રિલાયન્સ કંપનીના શેરનું ખાતું માલ મિલકતનું ખાતું તે ધંધાની મિલકત છે. 33. મકાન ખાતું માલ મિલકત ખાતું તે ધંધાની મિલકત છે. 34. જમીન ખાતું માલ મિલકત ખાતું તે ધંધાની મિલકત છે. 35. ફર્નિચર ખાતું માલ મિલકતનું ખાતું તે ધંધાની મિલકત છે. 36. રિલાયન્સ કંપનીના શેરનું ખાતું માલ મિલકતનું ખાતું તે ધંધાની મિલકત છે. 37. ટ્રેડમાર્ક ખાતું માલ મિલકત ખાતું તે ધંધાની મિલકત છે. 38. રોકડ ખાતું માલ મિલકત ખાતું તે ધંધાની મિલકત છે. 39. સ્ટેશનરી સ્ટોક માલ મિલકતનું ખાતું તે ધંધાની મિલકત છે. 40. પેટન્ટ ખાતું માલ મિલકત ખાતું તે ધંધાની મિલકત છે. હવે આપણે ખાતાઓના ઉધાર જમાના નિયમો જોઈશું. ઉધાર જમાના નિયમો. ખાતાનો પ્રકાર ઉધાર અસર જમા અસર. પહેલું વ્યક્તિગત ખાતું લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા. નંબર 2 માલ મિલકતનું ખાતું આવે તે મિલકત ખાતે ઉધાર જાય તે મિલકત ખાતે જમા. 3 ઉપજ ખર્ચ ખાતું ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર ઉપજ કે લાભ ખાતે જમા. દ્વિનોંધી પદ્ધતિની હેઠળ સૌપ્રથમ ઉધાર અસર નોંધવામાં આવે છે અને ત્યારબાદ જમા અસર નોંધવામાં આવે છે. ખાતાના સ્વરૂપની ઓળખ અને ઉધાર જમાના નિયમો વિશે સમજૂતી મેળવ્યા પછી ચાલો આપણે આપેલા વ્યવહારોમાંથી કયા ખાતે ઉધાર અને જમા કરવા તે અંગેનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. આપેલા વ્યવહારોમાં સંકળાયેલા ખાતા ખાતાનો પ્રકાર અને કયા ખાતાને ઉધાર અને જમા કરવામાં આવશે તે સમજાવો. ક્રમ વ્યવહારો સંકળાયેલા ખાતા ખાતાનો પ્રકાર ખાતા પર અસર ઉધાર કે જમાના નિયમો. નંબર 1. શ્રીમાન એક્સ એ ધંધો શરૂ કરવા માટે મૂડી તરીકે રૂપિયા 2 લાખ લાવ્યા. અહીં 2 ખાતા સંકળાયેલા છે. એક ધંધામાં રોકડ આવે છે એટલે કે રોકડ ખાતું અને 2 ધંધાનો માલિક ધંધામાં પૈસા રોકતો હોવાથી તેને મૂડી ગણવામાં આવશે એટલે બીજું મૂડી ખાતું. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે અને તેનો નિયમ આવે તે ઉધાર માટે તેની ઉધાર બાજુ અસર થશે. મૂડી ખાતું એ વ્યક્તિનું ખાતું છે અને ધંધાનો માલિક લાભ આપનાર છે માટે તે જમા કરવામાં આવશે. નંબર 2. બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 25,000 જમા કરાવ્યા. બેંક ઓફ ઇન્ડિયામાં રકમ જમા કરાવવાથી આપણી પાસેથી રોકડ જશે અને બેંક ખાતામાં સિલક વધશે એટલે કે એક બેંક ખાતું અને બીજું રોકડ ખાતું. બેંક ખાતું વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર એટલે કે બેંક ખાતે ઉધાર થશે. રોકડ ખાતું માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. અહીં પૈસા બેંકમાં ભરવાથી રોકડ આપણી પાસેથી જાય છે માટે રોકડ ખાતે જમા થશે. નંબર 3. રૂપિયા 10,000નો માલ રોકડેથી ખરીદ્યો. અહીં માલ રોકડેથી ખરીદવાથી આપણી પાસે માલ આવશે અને તેના બદલામાં રોકડ જશે.
આપણી પાસે માલ આવવાથી એક ખરીદ ખાતું અને બીજું રોકડ ખાતું આવશે. ખરીદ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, માટે માલ ખરીદવાથી ખરીદ ખાતે ઉધાર થશે. બીજું રોકડ ખાતું એ પણ માલ મિલકતનું ખાતું છે. આપણે ખરીદી કરવાને કારણે આપણી પાસેથી રોકડ જાય છે, માટે રોકડ ખાતે જમા થશે. વ્યવહાર નંબર 4. અતુલ પાસેથી ₹20,000નો માલ ખરીદ્યો. અતુલ પાસેથી માલ ખરીદવાથી આ એક શાખનો વ્યવહાર થશે, જેમાં ખરીદ ખાતું અને અતુલનું ખાતું સંકળાયેલું છે. ખરીદ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, તેના કારણે ખરીદ ખાતે રકમ ઉધારવામાં આવશે. અતુલ ખાતું વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અહીં અતુલ લાભ આપનાર છે, માટે અતુલ ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 5. પરમને ₹12,000નો માલ વેચ્યો. આ શાખનો વ્યવહાર છે. પરમને માલ વેચવાથી સંકળાયેલા ખાતા એક પરમ ખાતું અને બીજું માલના વેચાણનું ખાતું એટલે કે વેચાણ ખાતું. પરમ ખાતું એ વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અહીં પરમ લાભ લેનાર છે, માટે પરમ ખાતે ઉધાર થશે. અને વેચાણ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. આપણી પાસેથી માલ જાય છે, માટે વેચાણ ખાતે જમા થશે. વ્યવહાર નંબર 6. ₹13,000નું ફર્નિચર ખરીદ્યું. અહીં ફર્નિચર ખરીદવાથી ફર્નિચર નામની મિલકત આપણી પાસે આવશે અને તેના બદલામાં આપણી પાસેથી રોકડ જશે. એટલે કે સંકળાયેલા ખાતા ફર્નિચર ખાતું અને રોકડ ખાતું. ફર્નિચર ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકતના ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. અહીં ફર્નિચર ખરીદવાથી ફર્નિચર આપણી પાસે આવે છે, તેથી ફર્નિચર ખાતે ઉધાર થશે. રોકડ ખાતું માલ મિલકતનું ખાતું. આપણી પાસેથી રોકડ જાય છે, માટે રોકડ ખાતું જમા થશે. વ્યવહાર નંબર 7. ₹5,000 પગાર ચૂકવ્યો. પગાર ચૂકવવાથી રોકડ આપણી પાસેથી જશે અને પગાર નામનો ખર્ચ ચૂકવાશે. એટલે કે સંકળાયેલા ખાતા એક પગાર ખાતું અને બીજું રોકડ ખાતું. પગાર ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે આવક જમા કરો. અહીં પગાર એક ચૂકવાતો હોવાથી ખર્ચ છે, માટે પગાર ખાતે ઉધાર થશે. બીજું સંકળાયેલું ખાતું રોકડ ખાતું માલ મિલકતનું ખાતું છે. રોકડ આપણી પાસેથી જાય છે, માટે રોકડ ખાતે જમા થશે. નંબર 8. ₹8,000 ડિવિડન્ડ મળ્યું. ડિવિડન્ડ મળવાથી આપણી પાસે રોકડ આવશે. એટલે સંકળાયેલા ખાતા રોકડ ખાતું અને બીજું ડિવિડન્ડ ખાતું. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, તેને આધારે રોકડ ખાતે રકમ ઉધાર થશે. બીજું ડિવિડન્ડનું ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. ઉપજ ખર્ચના ખાતાના નિયમ પ્રમાણે ઉપજ કે આવક જમા કરો. અહીં ડિવિડન્ડ એ ઉપજ હોવાથી જમા કરવામાં આવશે, એટલે કે ડિવિડન્ડ ખાતે જમા. વ્યવહાર નંબર 9. રમેશ પાસેથી ₹50,000નું મશીન ખરીદ્યું. અહીં મશીન ખરીદવાથી મશીન આપણી પાસે આવે છે અને રમેશ પાસેથી ખરીદેલું હોવાથી રમેશ એ વેચનાર છે. એટલે કે સંકળાયેલા ખાતા મશીનરીનું ખાતું અને રમેશ ખાતું એટલે કે આપનારનું ખાતું. મશીનરી ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, તેના કારણે મશીનરી ખાતે રકમ ઉધાર થશે. રમેશનું ખાતું એ વ્યક્તિનું ખાતું છે. રમેશ લાભ આપનાર છે, માટે રમેશ ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 10. ધવલ પાસેથી ₹75,000ની લોન લીધી. લોન લેવાથી આપણી પાસે રોકડ આવશે અને બીજું ધવલ લોન આપનાર છે. સંકળાયેલા ખાતા રોકડ ખાતું અને ધવલની લોનનું ખાતું. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, એટલે કે રોકડ ખાતે રકમ ઉધાર થશે. ધવલની લોનનું ખાતું એ વ્યક્તિનું ખાતું છે. ધવલ આપનાર છે, એટલે કે લાભ આપનાર ખાતે જમા થશે, માટે ધવલની લોન ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 11.
₹5,000 ભાડું ચૂકવ્યું. ભાડું ચૂકવવાથી રોકડ આપણી પાસેથી જશે અને ભાડું એ ખર્ચ છે, એટલે કે સંકળાયેલા ખાતા ભાડા ખાતું અને રોકડ ખાતું. ભાડા ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ ખાતે ઉધાર, માટે ભાડા ખાતે રકમ ઉધાર થશે. બીજું રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. અહીં ભાડું ચૂકવાતું હોવાથી રોકડ જાય છે, માટે રોકડ ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 12. પરમે ₹5,200નો માલ પરત કર્યો. પરમને અગાઉ માલ આપણે વેચ્યો હતો, તેમાંથી માલ પરત આવે છે, એટલે એક વેચાણ પરતનું ખાતું અને સંકળાયેલું બીજું ખાતું પરમનું ખાતું. વેચાણ પરત ખાતું એ માલ મિલકત ખાતું છે. માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર, તેના કારણે વેચાણ પરત ખાતે રકમ ઉધાર બાજુ લખાશે. પરમ ખાતું એ વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, માટે અહીં પરમ ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 13. શ્રીમાન એક્સ એ અંગત ઉપયોગ માટે ₹3,000 રોકડ ઉપાડી. અહીં અંગત ઉપયોગ માટે રકમ ઉપાડી હોવાથી એક ઉપાડ ખાતું આવશે અને બીજું ધંધામાંથી રોકડ જતી હોવાથી રોકડ ખાતું આવશે. ઉપાડ ખાતું એ વ્યક્તિનું ખાતું છે અને વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધારો, લાભ આપનાર ખાતે જમા કરો. અહીં લાભ લેનાર છે, માટે ઉપાડ ખાતે રકમ ઉધાર થશે. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ ખાતે જમા થશે. નંબર 14. કમિશન મળ્યું. અહીં કમિશન મળવાથી ધંધામાં રોકડ આવશે, એટલે સંકળાયેલા ખાતા એક રોકડ ખાતું અને 2 કમિશન ખાતું. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે, માટે આવે તો ઉધાર, તે નિયમને આધારે રોકડ ખાતે રકમ ઉધાર થશે. કમિશન ખાતું એ ઉપજ ખર્ચ ખાતું છે. ઉપજ ખર્ચના ખાતાના નિયમ પ્રમાણે ઉપજ જમા થશે, માટે કમિશન ખાતે રકમ જમા થશે. વ્યવહાર નંબર 15. શ્રીમાન એક્સ અંગત ઉપયોગ માટે ₹2,000નો માલ લઈ ગયા. અહીં સંકળાયેલા ખાતામાં એક્સ અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ લઈ જાય છે, માટે ઉપાડ ખાતું અને બીજું ખરીદ ખાતું. ઉપાડ ખાતું વ્યક્તિનું ખાતું છે, માટે વ્યક્તિના ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર, ઉપાડ ખાતે રકમ ઉધાર થશે. ખરીદ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. ધંધામાંથી માલ જાય છે, માટે ખરીદ ખાતે રકમ જમા થશે. નોંધ: માલ વેચાણ સિવાય અન્ય રીતે ધંધામાંથી બહાર જાય ત્યારે ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. હું આશા રાખું છું કે તમે દરેક વ્યવહારમાં સંકળાયેલા ખાતા, ખાતાનો પ્રકાર અને કયા ખાતે ઉધાર અને જમા કરવામાં આવશે તેના નિયમો કેવી રીતે લાગુ પાડવામાં આવે છે તે આપ સમજી ગયા હશો. આ સાથે આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. આ મોડ્યુલમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના મૂળભૂત પાસાઓ અને વ્યવહારોનું સ્વરૂપ, દ્વિનોંધી નામા પદ્ધતિની વિશેષતાઓ, દ્વિનોંધી નામા પદ્ધતિની પ્રક્રિયાના તબક્કાઓ, વ્યવહારોની બેવડી અસર, ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો વિશે અભ્યાસ કર્યો. આવતા મોડ્યુલમાં આપણે વિવિધ પ્રકારની આમ નોંધોનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી મોડ્યુલ નંબર 11 થી 14 સુધી દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે કરેલા અભ્યાસનું રિવિઝન ચાલુ રાખશો, કારણ કે આ મોડ્યુલ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિના આગળના અભ્યાસ માટે ખૂબ જ મદદરૂપ થશે. આભાર.